અરવલ્લીમાં આંગણવાડીના બાળકોના આહારનું બારોબારિયું જોવા મળ્યું। આંગણવાડીના બાળકો માટે અપાતા પોષણક્ષમ આહારનો વેચાણનો પર્દાફાશ થયો છે। મોડાસાના માલપુર રોડ પરથી પિકઅપ વાહનમાંથી બાળકોના આહારનો જથ્થો મળી આવ્યો છે। રાજ્ય સરકાર તરફથી મળતા બાલશક્તિ આહારના 300 કટ્ટા મળી આવ્યા છે। કોઈપણ આધાર પુરાવા વગર મહીસાગરમાં થતી આહારની આ હેરાફેરી સામે આવી। મહીસાગરના ખાનપુરથી ચાલતા ગેરકાયદેસર કૌભાંડ પકડાયું છે। અગાઉ પણ પ્રાંતિજમાંથી પકડાયો હતો બાળકોના આહારનો આ ગેરકાયદેસર જથ્થો। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લીમાં આંગણવાડીમાં બાળકોને જે આહાર આપવામાં આવે છે તેના કટ્ટા મળી આવ્યા છે, શું વિગત? જી ચોક્કસથી નેહા, અરવલ્લી જિલ્લામાં જે પોષણ આહારનો ગેરકાયદેસર જથ્થાનું હેરાફેરીનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના જે મોડાસાના માલપુર રોડ ઉપરથી પિકઅપ ડાલામાં મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સ્થાનિક નાગરિકો દ્વારા આ જે મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આંગણવાડીના બાળકો માટે આ વપરાતા પોષણ આહારનો બારોબારી જે ગેરકાયદેસર રેકેટ છે તે રેકેટ ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ જે જાગૃત નાગરિક દ્વારા જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ મોડાસા રૂરલ પોલીસ દ્વારા જે પોષણ આહાર ભરેલો જે પિકઅપ ડાલો છે તે ડાલો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઈસીડીએસના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઈસીડીએસના અધિકારીઓ દ્વારા જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બની હતી ને ક્યાંક ને ક્યાંક જે મહીસાગરનો ખાનપુરનો જે ગેરકાયદેસર જથ્થો છે તે જથ્થો નહીં મોટું રેકેટ ચાલતું હોય તેવું હાલ ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યું છે। ત્યારબાદ જે જથ્થો ક્યાંથી આવ્યો હતો ને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો ને કેટલા આરોપી અંદર છણવાયેલા છે તેની હાલ મોડાસા રૂરલ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।